છોટાઉદેપુર જિલ્લાના ભૂંડમારિયા ગામની એક પ્રસૂતા મહિલાને જીવના જોખમે જોડીમાં ઉંચકીને સારવાર માટે લઈ ગયા હતા. ગામથી આશરે 4 કિલોમીટર દૂર આવેલા કોટબી સુધી પહોંચવા માટે ગ્રામજનોએ મહિલાને કાદવ કીચડવાળા રસ્તાઓ, કોતરો અને ઝરણા પાર કરીને 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી. સગર્ભા મહિલાને આજે વહેલી સવારે પ્રસૂતિની પીડા ઉપડી હતી, પરંતુ ગામમાં રસ્તાનો અભાવ હોવાથી 108 આવી શકે તેમ ન હોવાથી 108ને ફોન કરીને 4 કિલોમીટર દૂર કોટબી બોલાવવામાં આવી હતી. ત્યારે બીજી બાજુ પ્રસૂતા મહિલાના પરિવારજનો કાપડની ઝોલી બનાવીને મહિલાને જોડીમાં સુવડાવી ઉંચકીને ચાલતા કોટબી સુધી જવા નીકળ્યા હતા. કાચો રસ્તો કાદવ કીચડથી ભરપૂર અને કોતરના પાણી ઝરણા પસાર કરીને આખરે કોટબી ઊભી રહેલી 108 સુધી પહોંચ્યા હતા અને મહિલાને 108માં કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. અગાઉ પણ જિલ્લામાં આવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે, પરંતુ વહીવટીતંત્ર આ બાબતે કોઈ ધ્યાન આપતું ન હોય તેમ લાગી રહ્યું છે.